બોલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય બાલાજી. તો ગાઈસ આપણે રાજકોટથી ઉતરવાનું મૂડ હતું નહીં ગાય, જુનાગઢ પોતું હી એટલે આપણે અહીંથી વિડીયો સ્ટાર્ટ કર્યો છે. કારણ કે સાહેબ આપણું હોય ને સવારમાં મૂડ હતું નહીં ગાય, એટલે આપણે કંઈ રાજકોટથી વિડીયો ઉતાર્યો હોય નહીં ગાય, અને આપણે જુનાગઢ પહોંચીને વિડીયો સ્ટાર્ટ કર્યો હોય. આપણે બીજીમાં શું હોય. તો ગાઈસ મારી યુટ્યુબ ચેનલમાં તમે નવા આવ્યા હો તો લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરી દેજો. અને આપણે રાજકોટથી વિડીયો ઉતાર્યો નથી, મેં તો જુનાગઢથી સ્ટાર્ટ કર્યો હોય વિડીયો. અને જો જુનાગઢનો હમણાં વ્યૂ આવશે, તમે વ્યૂ જોઈ લેજો. હું તમને બતાવીશ વ્યૂ કેવો હોય. અત્યારે ચોમાસા માહોલ છે, વરસાદનો માહોલ, એટલે કદાચ વ્યૂ સારો હોય છે, પણ ડુંગર છતાં નહીં દેખાતો, આછો દેખાય. અને જો આ ધીમો વરસાદ તો આવ્યા રાખે. અને આપણી ગાવડીઓ જોવા જાય છે ને હવે કામ ધંધે. સાહેબ અમે છે ને વોટર પાર્કમાં નવા જ આવી 12 જણા છીએ અમે ટૂંકમાં, એટલે અમે બધા ભાઈબંધ દોસ્તારું અને મારા શેઠ રખડવા લઈ જઈએ વોટર પાર્કમાં, નાહવા અને રખડવા લઈ જઈએ. અને અમે 12 જણા હી લેઠા, એટલે મજા તો આવશે થોડી ઘણી. તો આપણે ફૂલ એન્જોય કરવાની છે. તો સાહેબ આપણો જુનાગઢનો વ્યૂ જોઈ લ્યો તમે, તમને દેખાતો હોય છે, આછો દેખાય, કેમ કે ઉપર ઝાકર જેવું દેખાય. ટૂંકમાં વરસાદ આવ્યા રાખે ઉપર, તમે જોયા રાખો. જો આપણી ગાવડીઓ જાય છે ને કામમાં. અને જો તમને જુનાગઢનો વ્યૂ દેખાતો હોય તો સામે જોઈ લ્યો. તો સાહેબ આપણું મૂળ કાંક ઠેકાણે આવ્યું છે. અને આપણું તો હવારમાં સાહેબ મૂડ હોય જ નહીં. આપણે ફોટો શું કેવું, આપણને હવારમાં મજા જ ન હોય, મૂડ જ ન હોય આપણું હવારમાં. અત્યારે કાંક આપણને થોડુંક મજા આવી છે, એટલે મૂડ થોડુંક આમ ફ્રેશ થયું છે. તો ભાઈ છે ને આ વાળ એવા નડે ને આંખમાં કે વાત જ કરો, આંખમાં જ લાગ્યા રાખે, ઉડા રાખે. એટલે હામેણી જેવા વાળ છે ને ઓછા વધારવા બધાને, કેમ કે આને આંખમાં ભટકાઈ રાખે અને વિડીયો ઉતરવાની મજા આવતી નથી. અને આપણા જુનાગઢનો વ્યૂ જો ખાલી લીલું છમ દેખાય ને, લીલોતરી. તો ગાઈસ મારા સેટની વાત કરું ને તો એમને છે ને રખડવા લઈ ગયા, ટૂંકમાં ફરવા લઈ ગયા. એનું કહેવાનું એમ હતું કે આપણે એને હાલો વોટર પાર્કમાં નવા જ આવી, એટલે અમે સાસણગીર વોટર પાર્કમાં નવા જ આવી. અને એ અમને બધાને એના ખર્ચે લઈ જઈએ, એટલે આપણે મફતની મોજ કરવાની અને મોજે દરિયા કરવાના. અને આપણો જુનાગઢનો જો થોડો વ્યૂ બતાવીએ, કેમ કે ઉપર ઝાકાર છે ને, એટલે અમે કેટલા જણા એ ટૂંકમાં 12 જણા હી, એટલે એમાં 12 જણા હી, એમાં છે ને અડધા લઠ્ઠા છે એટલે અડધા પૈણેલા છે. એટલે હું ખુદ મારી વાત કરું તો હું પૈણેલો જ છું ભાઈ, મારે 2 છોકરા છે ઘરે. એટલે જો આ જુનાગઢ તો પહોંચી ગયા છે આપણે. તો ગાય જુનાગઢની વાત કરીને તો જેમ ઢુકડું આવે ને એમ તો વ્યૂ સારો આવે, કેમ કે જો જુનાગઢનો વ્યૂ તમે જુઓ ખાલી યાર. જુનાગઢ તો જુનાગઢ જ છે ને સાહેબ, લીલો છમ લાગે ને. અને ગાઈસ વરસાદ તો ઘડીક આવે ને ઘડીક જાય, ઘડીક આવે ને ઘડીક જાય છે. તો કુદરતની રમત છે, તો હવે એની મરજી થાય તો આવે. અને આ મારા જો ડ્રાઈવર છે, ટૂંકમાં આપણે ગાડી બંધાવી છે ટાઇલસ જેવી, ટ્રાયલેસ આવે ને એવી ટ્રાયલેસ જેવી ગાડી બંધાવી. ટૂંકમાં જો એ ગાડીવાળા ભાઈ, એટલે જો આપણે ગાડીને આપણે બધા 12 જણા બેઠા એ ગાડીમાં, એ ગાડીની સફારી કરી અને વ્યૂ જોયા રાખીએ આપણે જંગલનો અને જુનાગઢનો એ બધાનો. છોકરાનો ઘરેથી ઓર્ડર આવી ગયો હોય, એટલે ટૂંકમાં મને ફોન આવ્યો હતો કે પપ્પા રમકડા લેતા આવજો મારે આઠું. કાંઈ વાંધો નહીં ભાઈ, તારે રમકડા લેતા આવીશ, મળે તોની વાત હે ભાઈ. આપણે ગોતશું રમકડા. હવે સોમનાથ તો આપણે જવાના હે, તો ત્યાં કદાચ હોય તો હોય રમકડાવાળા, તો આપણે નથી રમકડા લેવાના થાય છોકરાઠું, કેમ કે એનો ભાઈ ઓર્ડર ઘરેથી આવી ગયો એટલે એને રમકડા તો જોઈને. અને જો બહાર વરસાદ ચાલુ હોય, તમને બહારનો વ્યૂ દેખાડો હમણાં, ધીમો આવ્યા રાખે. આ જો ફૂલ વરસાદ અંધારી ગયો હોય, ધીમો વરસાદ આવ્યા રાખે ને વરસાદનો વ્યૂ જોવો ખાલી. તો ગાઈસ આપણા હે ને 2 ભાગ આવવાના છે ગુજરાતી વ્લોગ વિડીયોના. અને આપણા ભાગ હશે એ ફૂલ કાઠિયાવાડી દેશી વ્લોગ હશે આપણો. આપણે ગાઈસ બીજું કાંઈ આપણને આવડતું નથી બોલતા, એટલે ટૂંકમાં આપણને આવડે બોલતા થોડું ઘણું હિન્દી ને એ બધું, પણ આપણને હવે આપણા દેશી વ્લોગમાં મજા આવે, એ બીજામાં મજા ન આવે. પ્યોર કાઠિયાવાડી દેશી વ્લોગ છે આપણો ગુજરાતી. અને ગાઈસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે યુટ્યુબ ચેનલને, અને આવા વિડીયો એવા રાખશે. અને છેલ્લે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં, લાઇક શેર કમેન્ટ કરી દેજો આપણને. અને આપણા કાઠિયાવાડી ભાઈઓ અને બહેનોને આવા વિડીયો જોવા મળશે, કેમ કે આપણો દેશી વ્લોગ પ્યોર છે. અને સાહેબ આપણે હે ને ટૂંકમાં 2 ભાગ આવશે મોટા,
ફૂલ વ્લોગ અને ફૂલ વિડીયો આવશે ગુજરાતીમાં. અને આવા નવા 2 ભાગ આવવાના હે મોટા, અને એક આજનો અને એક કાલ સવારનો સોમનાથ જવાનું છે ને એનો. તો ગાઈસ તમે હજી જુઓ વોટર પાર્કમાં કેવી રીતના ધુબાકા લેવી જોઈજો. ખાલી તમે જોયા કરો, વોટર પાર્ક આવે એટલી જ વાર હે, પછી તમે જુઓ ખાલી વોટર પાર્કમાં ધુબાકા જ લેવાના હે પાણીમાં, ફૂલ મોજ જ કરવી હે. જુઓ ખાલી આપણે પોગી એટલી જ વાર હે, એટલે આપણે ટૂંકમાં ને આપણે ત્યાં નાવાઈ જવાનું હોય અને આપણે રાત ત્યાં રોકાવાનું હોય. હોટલ રાખી ત્યાં ટૂંકમાં બે ભેગું હોય, હોટલ ને વોટર પાર્ક 2 ભેગું હોય. તમે આવ્યા હોય તો કોમેન્ટ કરજો. તો ગાઈસ મારી વાત કરું ને તો આપણે સવારે મૂળ હોય જ નહીં. સવાર પછી આપણે ને ફૂલ મોજમાં જ હોય, એટલે આપણે જો આ સવાર પછીનો વિડીયો છે અને આપણે ફૂલ મોજમાં જ છીએ. હવે થોડુંક આઘું નથી કાંઈ, થોડુંક હવે આવું છે. હવે વરસાદી માહોલ છે તો આપણે હવે ચાની તલબ લઈ ગઈ આપણને. ચા વગર ન હાલે, રાજકોટના માણસો હોય ને ચા વગર ન હાલે, બરાબર. એટલે હવે ચાની તલબ લઈ ગઈ. ઠંડુ વાતાવરણ છે, વરસાદનો માહોલ એટલે ઠંડુ વાતાવરણ થઈ ગયું. અને ચા વગર તો હાલશે જ નહીં ભાઈ, ચા પીવા તો જોઈએ. એટલે ચાની હોટલ સારી આવે એટલે આપણે ચા પીવા ઊભી રાખશું ગાડી. શેઠને કહી દીધું કે ચા પીવા ઊભી રાખો ભાઈ, ચા વગર નહીં મજા આવે. એટલે ચા પીવા ઊભી રાખશે હમણાં ગાડી. તો સાહેબ એને ચાની વાત કરીને તો રાજકોટ જેવો ચા ન મળે. રાજકોટનો ચા જ 1 નંબર હોય ભાઈ, રાજકોટ જેવો ચા મળે જ નહીં કે. આપણે રાજકોટનો ચા ફેમસ છે ઓવર ઇન્ડિયામાં. રાજકોટનો ચા ફેમસ છે એનું કારણ છે કેમ કે રાજકોટના જેટલા લોકો રહે ને ચાના એને બંધાણી બહુ. આપણે ચા પીવા જવી અને વરસાદ આવી રહ્યો થોડો ગારો હોય તો ગાઈસ આપણે ચા પીવા જવી, ચાનો ફોટો ચડાવી લઈએ. અને કયો ચોક છે ને કહી દો જુનાગઢનો, આપણને ખબર છે નહીં કયો ચોક છે અને એનો ચા ફેમસ છે. એટલે આ ચા પીવા જઈએ પણ ચા સારો મળે બધે કે. અમારા માણસો બધા ચા પીવા એટલે ઉતરી ગયા અને બધા ચાની હોટલ છે અને આની ચા પીધો એ ચા છે. અને જો ચા પીને તો ભાઈ મજા આવી ગઈ, ખાઈને બધી મજા આવી ગઈ. અને આપણે વારે વાળ સીધા કરવા પડે. પાછળ એવી ચાની હોટલ, થોડું ઘણું ટ્રાફિક છે. અને જો આપણે ટાયલેટમાં બેવા જવી મારો બેસીને આપણે નીકળી જો બધા બેસવા મીના અને આપણે નીકળી ગયા વોટર પાર્ક તરફ. વોટર પાર્ક હવે કેટલું આગું ખબર નથી. હવે ઢોકળું હોય એવું લાગે છે મને. હવે વોટર પાર્ક નજીકમાં આવતું જઈએ. મારી પાછળ એવી વાતું થાય કે એ ભાઈને પૈસા દીધા, એ ભાઈએ પૈસા લીધા નહીં કાંઈ, એ વસ્તુ અમે લીધું હતું નહીં. એટલે ભાઈએ પૈસા ઓછા લીધા એટલે અમારા બધા માણસો દાંત કાઢે. તો હવે ભાઈ એની ઈચ્છા, હવે ન લેવા હોય તો એમાં બીજું શું. એને એમ સમજીને કે ભાઈ મહેમાન આવ્યા આપણે એને, એટલે પૈસા નહીં લીધા હોય. તો હવે આપણે જો ગાઈસ હવે નીકળી ગયા અને હવે આપણે વોટર પાર્ક આવવું જોઈએ અને આગું કાંઈ હે નહીં કાંઈ. હવે તો ગાઈસ આપણે વોટર પાર્કે પહોંચીને પહેલાં તો આપણે છે ને થોડુંક ફ્રેશ થવું હોય. ટૂંકમાં આપણે બેસવું હોય ઘડીક વાર, કેમ કે થાકોડો થઈ ગયો આપણેથી હવે. અને વોટર પાર્કમાં પહોંચીને અમે પહેલાં કાં તો નાહું અને કાં પહેલાં જમશું. મને તો એવું લાગે કે પહેલાં છે ને નાહી લેવી, નાહીને પછી જમી લેવી, પછી જમીને સૂઈ જવી, બરાબર. એટલે કદાચ તો એવું હોય, પછી તો ત્યાં પહોંચ્યા પછી ખબર પડે. અને ભાઈ વરસાદ એવો અંધેરો હોય, વરસાદમાં નાહવું કે પછી શું કરશું એ ખબર નથી કાંઈ. હવે તો શું કરીએ, વરસાદમાં નાહવું પડે, હવે બીજું કાંઈ ન થાય એમાં. એટલે આપણે પહોંચ્યા પછી ખબર પડે ને કે ત્યાં કેવો માહોલ છે, કેવો નથી માહોલ. તો ગાઈસ આપણી યુટ્યુબ ચેનલને એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નહીં, લાઇક શેર છેલ્લે કરી દેજો. અને તમને મજા આવે તો કોમેન્ટે કરી દેજો, બાકી સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, બરાબર. અને જો હવે આપણે પોચું હોઈએ. હવે ક્યારે વોટર પાર્ક આવે ને આપણે ક્યારે મજા લેવી એ હવે આવે ત્યારે ખબર પડે. હવે તો હજી આવ્યું નથી, હવે કાંઈ આઘું છે નહીં. હવે જોઈએ, હવે ત્યાં લગીને આપણે ભેગા જ છીએ, બીજું શું કરીએ. હવે આવે ત્યારે થાય. હવે આ બાજુ તો ભાઈ હાવ લીલું છમ દેખાય, લીલોતરીઓ ભાઈ. જુનાગઢનું બાજુ એ બાજુ સાસણગીરમાંની બાજુ વરસાદે બહુ સારો પડ્યો. અને જો આ ડેમ આવી, આ તમે ડેમ જોઈ લીધો. વરસાદ તો ભાઈ તમે કહું ને, વરસાદ આ બાજુ સારો થયો.
અને આપણે રાજકોટ બાજુ એવો બધો વરસાદ થયો નથી જોઈએ એવો. આ બાજુ વરસાદ સારો થયો કેમ કે લીલોતરી સારી થઈ. આ બાજુ લીલું છમ દેખાય એટલે આ બાજુ વરસાદ સારો થયો. અને હવે આપણે કેટલું આઘું હોય કે ખબર નથી. આપણી ગાડી ફાસ્ટ હાલી જઈએ ટ્રાયલેસ. ગાડીનું મને કાંઈ નામ આવડતું નથી ને ગાડીનું તમને નામ કહી દે. અમે અત્યારે વોટર પાર્કમાં નાવા શું લેવા આવ્યું તમને ખબર? અમે એટલે નાવા આવ્યા કે ઉનાળામાં છે ને ફૂલ ટ્રાફિક હતું અહીંયા વોટર પાર્કમાં, સાસણગીરમાં બધી રિસોર્ટમાં ફૂલ ટ્રાફિક. ઉપર હતા ભાઈ ડીઝલની પેટ્રોલની ભળવાઈ હતી. એટલે ટૂંકમાં એ બધી થોડી તંગી હતી પેટ્રોલ ડીઝલની. એટલે આ બાજુ થોડું કેવરાવ એવું હતું એટલે અમે ત્યારે આવ્યા નહોતા. અને ભેગું ફૂલ ટ્રાફિક હતું એટલે અમારું પ્લાનિંગ બીખાઈ ગયું. અને અત્યારે અમે એટલે આવ્યા કે ઉનાળામાં નહોતા ગયા ને એટલે અત્યારે આવ્યા નાવા. ચોમાસામાં નાઈને બતાવ્યું બીજું શું. એ ચોમાસામાં અમે આવ્યા વરસાદી માહોલમાં નાવા વોટર પાર્કમાં. અને વોટર પાર્કમાં અમે રોકાવાના રાઈટ. એટલે વોટર પાર્ક છે ને હોટલ છે બરાબર બાજુમાં. એટલે એ બાજુ હોટલમાં અમે છે ને રોકાવાના અને સવારે અમે સોમનાથ જવાના દર્શન કરવા. દર્શન કરીને પછી રિટર્ન થવાના રિટર્ન થઈને રાજકોટ બરાબર. અને હવે આપણું વોટર પાર્ક હવે આવવું જોઈએ. જો આપણું વોટર પાર્કનું બોર્ડ આવી ગયું હોય એટલે કદાચ આવી ગયું હોય જો આપણે વોટર પાર્કમાં મળીએ. તો ગાઈસ જો આપણે વોટર પાર્કમાં પહોંચી ગયા અને જો આપણે રૂમ બુક કરે ટૂંકમાં ઓનલાઈન રૂમ બુક થઈ ગયો છે ફોન સ્ટારથી. એટલે આપણે રૂમમાં હવે જો હવે આ બધું આપણે સામાન લઈને જાવી ઉપર. આપણો રૂમ છે કેવું લોકેશન છે કેવું છે રૂમ એ મને કહીજો. આવી ટાઈપનો આપણો રૂમ છે. અને જો આપણે હવે હેઠા બેસી ગયા પોળો ખાવા હવે આપણો રૂમ જોઈ લેજો. એસી બેસી બધી સુવિધા છે રૂમમાં. તો ગાઈસ આપણો રૂમ કેવો લાગ્યો? સારો હોય તો કમેન્ટ કરજો. કેમ કે આપણે રૂમ રાખ્યો હોય કાંઈ નબળો ન હોય. અગાસી ઉપર જવું હોય તો જઈએ કે ત્યાં દરવાજો હોય કાચવાળો. અને આપણે વારે સીધા કરવો પડે અને આપણે મોઢું જોઈ લેવી. તો ગાઈસ આપણે એને પહેલાં તો નાવાનું પ્લાનિંગ કર્યું હોય. નાહીને પછી જમશું. જમીને પછી આપણે આરામ કરશું બરાબર. 4-5 વાગ્યા લગીને આરામ કરશું આપણે. એટલે આપણે પહેલું પ્લાનિંગ છે ને આપણે નાવાનું કર્યું છે. હું તમને કહ્યું તો બરાબર હતું. એટલે પહેલું પ્લાનિંગ નાવાનું કર્યું પછી જમી લેવું. તો સાહેબેને આપણે પહેલાં ફોટા પાડી લેવી કેમ કે આપણા રૂમમાં છે ને લોકેશન સારું હતું હરણવાળું. એટલે પહેલાં આપણે ફોટો પાડી લેવી બરાબર. જુઓ તમને હું મારો હમણાં ફોટો પાડીને બતાવું. પહેલાં હું મારો ફોટો પાડી લઉં. તો ગાઈસ આપણે ફોટો પાડ્યો જો આપણો ફોટો હોય અને આપણો ફોટો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો. પછી આપણા ભાઈબંધને કીધું કે મારે આવો ફોટો પાડવો હોય. પછી મેં એને ફોટો પાડી દીધો આવો મારી જેવો. જો એ ફોટો જ પાડે છે મારો ભાઈબંધ ખાસ મિત્ર આપણો. એટલે જો એને ફોટો પાડી દઉં સેમ મારી જેવો ફોટો પાડવાનો હોય એનો. એટલે આપણે એનો ફોટો પાડી તમે જોઈ લ્યો. કેમ કે અહીંયા બેકગ્રાઉન્ડ સારું હતું હરણવાળું એટલે ફોટો સારો પડતો હતો. એટલે મેં એને મારી જેવો ફોટો પાડી દીધો હોય. જો બતાવું મારા ભાઈબંધને કે આવો ફોટો પાડ્યો હોય મારી જેવો જ ફોટો સેમ પાડ્યો હોય ને. તો ગાઈસ આ બેકગ્રાઉન્ડ તમને કેવું લાગ્યું? સારું લાગ્યું કે ન સારું લાગ્યું? હરણવાળું બેકગ્રાઉન્ડ ને સાહેબ કાંઈ ન ઘટે એવું હોય. મેં ફોટો પાડીને તમને બતાવ્યો એટલે ફોટો સારો જ આવે એમાં. હું બતાવું ફોટો વારે તો ફોટો ભાઈ સારો જ આવે કાંઈ ન ઘટે એવો હોય. એટલે તમે કોઈક દી અહીંયા આવો વોટર પાર્કમાં તો તમે આવા ફોટા પાડજો. કેમ કે ફોટો સારો જ આવે ન સારો એવું બને નહીં. એટલે ભાઈ જો આપણો વારો લેવાનો ધીમે બીજા ફોટા પાડશું આપણે. મેં તો ગાઈસ છે ને ફોટા પાડ્યા 9-10 જેવા ફોટા પાડી લીધા અહીંયા કણા આ બેકગ્રાઉન્ડના. પછી મેં અગાસીમાંથી ફોટા પાડ્યા ઘણા બધા. મેં તો અહીંયા ઘણા ફોટા પાડ્યા. હરણવાળો બેકગ્રાઉન્ડ એટલું સારું હતું એટલે આપણે ઘણા ફોટા ત્યાં પાડ્યા. એટલે આપણે ભાઈબંધનો જો એ ફોટો શૂટ કરે અને આપણી જેવો જ સેમ કોપી ફોટો પાડવાનો હોય એનો જો આપણી જો કોપી સીન આવે જ છે નથી આવતું એમ નહીં. એટલે આપણે એનો ફોટો પાડી તમે જોઈ લ્યો. હું એના ફોટા પાડવું. તો ગાઈસ આપણે ઘણા બધા ફોટા પાડી લીધા અને ફોટા પાડીને હું તમને અગાસી બતાવું હમણાં. પહેલાં 2-3 ફોટા પાડી લઉં ભાઈબંધના. એમ તો એના ઘણા ફોટા મેં પાડી લીધા ભાઈબંધના. હાલો પછી તમને છે ને અગાસીનો વ્યૂ બતાવું ઉપર જવાનો. હાલો હું મારો ફોન મૂકીને જાઉં ઉપર અગાસીમાંથી. જો અગાસીનો વ્યૂ છે અને સામે રહ્યો આપણો રૂમ છે આપણો રૂમ છે. અને જો તમને દેખાય મારી પાછળનો રહ્યો ને એ રૂમ મારો હોય આપણે રાખેલો રૂમ છે. અને ઉપર અગાસીમાંથી ફૂલ પવન આવે ભાઈ વરસાદનો માહોલ હોય ને એટલે. તો ગાઈસ ચાલો આપણે હવે કપડાં ચેન્જ કરવા જાવી હેઠે જ આવીએ આપણે. કેમ કે હવે પહેલાં આપણું નાવાનું વિચાર કર્યો હોય પ્લાનિંગ નાવાનું કર્યું પહેલાં.
એટલે આપણે કપડાં ચેન્જ કરી લઈએ. તો ગાઈસ જો મેં કપડાં ચેન્જ કરી લીધા, પાછળ બધા લોકો કપડાં ચેન્જ કરી લીધા એ બધા. એટલે કપડાં ચેન્જ કરીને આપણે બધા નાહવા જઈએ પહેલાં વોટર પાર્કમાં અંદર, સ્વિમિંગ પુલ ને બધું. આ વોટર પાર્કનો નજારો જોઈ લો તમે. તો ગાઈસ તમને કેવું વોટર પાર્ક લઈ ગયું? આપણું વોટર પાર્ક છે, જોઈ લો તમે. અને આપણો પેલો મોરલો. અને જો આપણે વોટર પાર્કનો ગેટ અંદર જવાનો. એટલે આપણે પટ્ટી મારતા ભૂલી ગયા હતા હાથની, કેમ કે કપડાં મારી ચેન્જ કરવા આવ્યો ને વિડીયો શૂટ કર્યો ને એટલે પહેલાં આપણે પટ્ટી 2 જણાને મારવાની બાકી હતી. એટલે મેં 2 પહેલાં પટ્ટી મારી લીધી હાથમાં, નકર અંદર ન જવા દે. એટલે અમે 2 પહેલાં પટ્ટી મારી લીધી હાથમાં. એટલે જો આપણે પહેલાં જાવી વોટર પાર્કમાં નાહવા. અને આ વોટર પાર્કનો નજારો તમે જુઓ ખાલી, કાંઈ ન ઘટે. લોકેશન સારું છે ભાઈ, કાંઈ ન ઘટે. તમારી પાછળ જુઓ ફૂલ લોકેશનવાળું છે આ જગ્યા. અને જો આ વોટર પાર્કના હમણાં ફુવારા બી ચાલુ કરશે. અને ગાઈસ જો આ હે ને વોટર પાર્કની બધી માહિતી છે, કેવી રીતના રહેવું કેવી રીતના નહીં, એ બધી વોટર પાર્કની માહિતી છે. હમણાં વોટર પાર્કના બધા ફુવારા ચાલુ કરશે. જો ઓલા ફુવારા ચાલુ થઈ ગયા સામે તમે દેખાય, જો એ ફુવારા ચાલુ થઈ ગયા બધા. ગદનો હારે વરસાદ દે, અંધેરો હોય ફૂલ અને જો બધા ધીમે બધા નવા બધા નોખા નવા ગયા હે ભાઈ બનું બધા. અમારી 12 જણાની ટુકડી છે નાવા, બરોબર. જાઓ ફુવારા ચાલુ કર્યા એટલે બીજા બધા હવન જગ્યાએ જાય નાવા, એને જ્યાં મજા આવે નહીં. પહેલાં તો એ ભાઈ ના પાડતા હતા કે ફુવારાને એવું કાંઈ ચાલુ નહીં થાય. તો એ મારા શેઠને મેં કીધું ભાઈ ફુવારા બુરા ચાલુ કરાવો, આપણે ત્યાં મફત તો આવ્યા નથી, અહીંયા આપણે પૈસા દીધા. તો ભાઈ જો હારે વરસાદે આવે અને ફુવારા ચાલુ કરાવ્યા આપણે શેઠે. આ એથી ઉપાની મારા શેઠ. અને જો બધા ફુવારા ચાલુ કરી નાખ્યા, બધા જો મોજ મસ્તી કરે બધા ભાઈબંધ દોસ્તાર ફુવારા હેઠે. અને આપણે જો હેઠે ઉતરાવી ધીમે ધીમે, ભેગો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો, માહોલ થોડો બગાડ્યો આપણો. તો કાંઈ છે હે ને 12 જણાના 22,000 રૂપિયા આપ્યા. એ ભાઈ એમ કહેતા હતા કે કાંઈ વસ્તુ ચાલુ ન થાય. તો મારા શેઠે બધી રાઈડ ચાલુ કરાવી છે. આપણે ઉપરની રાઈડમાં જવાના છે. આપણા ભાઈબંધ આપણે એકબીજાના સીન લઈ લઈએ. તો એ લોકો બધા જો ઉપર જાય એ બધા રાઈડના લપસ્યા ખાવા. પછી આપણે છેલ્લે આપણે આવશું, કેમ કે એ બધાને પહેલાં હે ને સીન લેવો. એટલે કે ભાઈ પહેલાં તું વિડીયો ઉતારી દે, એટલે મેં પહેલાં વિડીયો ઉતારી દીધો. અને આપણે છેલ્લે આપણો આવશો વારો, એટલે પહેલાં આ બધાનો વારો લઈ લેવી રાઈડમાં. એ બધા લપસ્યા જો ઉપર લપસ્યા ખાવા જાય ઉપર. અને રાઈડ અને સામે એક રાઈડ. આપણે બધી રાઈડમાં બેવાનું હોય, એકે બાકી નથી રાખવી રાઈડ બેવાનું. અને ગાઈસ આપણે ફૂલ મોજ કરવી બધા સાથે, ફૂલ એન્જોય કરવી, નથી કરવી એમ નહીં. તમને તો ખબર છે હું મોજમાં આવી ગયો, મારે તમને બોલી ઉપરથી ખબર પડી જાય, કેમ કે હું મોજમાં આવી ગયો. મારે ઘડે વાળ સીધા કરવો પડે, કેમ કે અહીંયા થોડો પવન છે અને આંખમાં વાળ ભટકાય. અને આપણે વાળ વધારવા નથી, વધારીને પથ્થારી ફરે નહીં કે વાળ વધારીને, કેમ કે આંખમાં લાગ્યા રાખેલે વાળમાં મજા આંખી આવતી. તો ગાય છે ને આપણે પેલા એ ભાઈનો આપણે વિડીયો ઉતારી દેવી બધાનો, વારાફરતી બધાનો વિડીયો ઉતારવાનો હોય તો આપણે પહેલાં એને વિડીયો ઉતારી દેવી. તો ગાઈસ તમે યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આપણા મિની વ્લોગ આપણે આવ્યા રાખશે આવવાના. તો ગાઈસ તમને મજા આવે ને એવા યુટ્યુબમાં ને વ્લોગ વિડીયો આવ્યા રાખશે, અને તમે ખાલી સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મજા આવે તો કોમેન્ટ ને શેર કરી દેજો. મંદિરમાં આપણે વોટર પાર્કમાં નાવા આવ્યા ફૂલ મોજ કરવા આવ્યા ભાઈબંધ દોસ્તાર ભેગા. હમણાં ઉપરથી ભાઈબંધ આવશે બધા વારાફરતી બધા જો ને તૈયાર થાય છે. હા મેં જો ઉપર તૈયાર થાય બધા લપસ્યા ખાવા થઈને. અમે ફૂલ વરસાદ અંધેરો હોય. તો સાહેબ હે ને આપણે જિંદગીમાં આવ્યા તો લપસ્યા ખાવા દે આવ્યા જિંદગીમાં, અને ફૂલ વરસાદ અંધારી ગયો હોય. અને જો સામેની રાઈડમાં આપણે જવાનું હોય બેસવા, ત્યાં આપણે લપસ્યા ખાવાના. જો આપણે આ બધી હજી માણસો બધા આપણા બાકી જ છે, જવાવાળા જ છે બધા લપસ્યા ખાવાતું.
કેમ કે આપણે જિંદગીમાં લપસ્ય ખાવા દેવા છે. વરસાદ હવે આવવો જોઈએ, ફૂલ અંધેરો છે અહીંયા. આપણી પાસે તડકો વસવો છે. આપણે જો અહીં બેઠા લપચિયામાંથી બધા હમણાં અહીંયા આવશે લપચિયા ખાઈને આપણે એનો વિડીયો ઉતારવાનો હોય. આવા જોઈએ જો લા ધમા સેવા રે એલા સેવા રે ધમા સમજો સેવા દો તો કેટલો ધોઈ નાખો આને કે ધોઈ નાખો પેલા પાણી નથી એટલે હું નથી થવાનો ભાઈ ગધા રાખવા પડે સાવતુલજી હું જવા આવ્યો મારા વિડીયો હતા બરોબર ચાલુ જ છે એમ નામ ખાલી ચાલુ રહેવા ચાલુ ન રખાય આવડો એ ભલે ચાલુ ભલે હું થતું જવા દે તો કે આમથી સીડી ચડીને જવાનું છે હા આપણે એમ જ થાકી જાય બહાર રીજો ભાઈ આગળ રેજો ને માથે આવશે પગ ઊંચા નહીં કરો નીકળી જામ આમ નહીં આમ કરીને પગ અને અધર કરી નાખાય ઉભા રહી આનો વિડીયો ઉતાર લો તો ગાઈસ થોડો ઘણો તડકો નીકળ્યો હોય, ધીમો ધીમો તડકો નીકળે અને મોઢામાં આપણે સેવળ ગળી ગયો હોય કેમ કે લપસ્યું ખાધું ને થોડોક સેવળ હતો એટલે સેવળ મોઢામાં ગળી ગયું હોય અને થોડો ઘણો તડકો બહાર નીકળે ધીમો ધીમો તડકો નીકળે તો મજા આવે ફૂલ કેમ કે તડકાની જ મોહ છે આ બધી વસ્તુની સમજે એટલે આ તડકો નીકળે એટલે બહુ મજા આવશે આપણે કેમ કે વરસાદ આવે ને તો ઠંડી થોડીક લાગે એટલે થોડો તડકો નીકળે ને તો મજા આવે કાંક. તો ગાઈસ તમને આ લાગે કે વિડીયો આપણો વાયરલ થાય? મને તો નથી લાગતું કે વિડીયો વાયરલ થાય. હવે જોવી હવે લાગે તો બાણ કરજે રમા પીર. આ સંદીપ પાંડ્યાની આપણે ફેમસ ડાયલોગ છે એટલે જોયા કરીએ આપણે. ઉપર જેટલી દેખાય ને એ બધી રાઈડું હોય આપણે બધી રાઈડુમાં બેવાનું ફૂલ એન્જોય કરવાની તો તમને દેખાતી છે જો અહીં રાઈડું દેખાય પાછળ. તો ગાઈસ તમે બધા આવો અહીંયા ફરવા કેમ કે ગુજરાતનું એવું છે સાસણગીરની ધરતી કે આ વોટર પાર્ક ફૂલ ફેમસ છે એટલે તમે બધા ફેમિલી સાથે આવો મોજ મસ્તી કરવા ભાઈબંધ દોસ્તાર તમને મજા આવશે તમારી ફેમિલીને મજા આવશે એટલે આ વોટર પાર્ક મજા આવે એવું હોય નથી આવો એવું નહીં. થોડો ઘણો તડકો નીકળ્યો હોય ધીમો ધીમો તડકો નીકળ્યા રાખે તડકો નીકળે તો મજા આવશે. તો ગાઈસ તમને મજા આવી કે ન આવી? તમે અડધે વિડીયો પહોંચી ગયા હો તમને મજા આવી હોય લાઈકને સબસ્ક્રાઈબ કરી દેજો અને ન મજા આવી હોય તો ભાઈ છેલ્લે આપણો ઓપ્શન છે જ તે શેરને કોમેન્ટ કરી દો. અને ગાઈસ આવા નવા બ્લોગ વિડીયો એવા રાખશે આપણે. આ પગા ચડી ચડીને થાકી જવી તો ગાઈસ છે ને પગથે ચડી ચડીને હવે કંટાળો આવ્યો પગથે એટલા કે ચડવા પડે થકાઈ જાય. રાઈડું તો એવી નથી ને કે વાત કરો બહુ ઊંચી રાઈડું પગથે ચડવા પડે પગથે ચડી ચડીને તો આવું થકાઈ જાય. તો ગાઈસ પગથે ચડવા પડે બીજું શું મોજ કરવી હોય તો પગથે ચડવા પડે ન ચડવા પડે એમ હતું ને ભાઈ એટલે એને પગથે ચડીને આપણે જો હાલ્યા જઈએ રાઈડું બહુ મોટી છે આપણને મજા આવી તો શું કેવું મોટા ફ્રૂટ રોજ લઈને આવેલો હતો ને મોટા
ચડી ચડીને પગ દુખવા મને. શું કે દેખું તો ગાઈસ તમે જુઓ વોટર પાર્કનો નજારો કેવો તમને દેખાડવું જોઈએ. એક નંબર વોટર પાર્કનો નજારો આવે. નજારો જો ખાલી વોટર પાર્કનો જો ઓલા લોકો બધા જો 2 જણા હેલાવે મારા શેર આપણો પરમ મિત્ર હોય એ ભેગો આવેલો આવે પાણીમાં અને વોટર પાર્કમાં ફૂલ મસ્ત નજારો હોય. કાંઈનો ઘટેવો નજારો આવે ભાઈ. તો ગાઈસ આ વોટર પાર્કનો નજારો તમને કેવો લાગ્યો? હવે આપણે રાઈડમાં બેવાનો ત્યાં આપણો વિચાર છે. આપણે રાઈડમાં હવે બેવું લપસિયાવાળી રાઈડમાં એટલે આપણે હવે બેવી હવે વિચાર કરી દીધો હોય એટલે એકબીજાનો વારો આવે પછી આપણે વારો લઈશું આપણે. તો બસ આપણે હવે સોરની વધે છેને ઉપાડ્યા રાઈડમાં બેવા તો હાલો આ 2 જણા તૈયાર થઈ ગયા લપસિયાવાળી રાઈડમાં. જુઓ તમે હાલો એ 2 જણા ગયા હવે નીકળે છે. જો સામે નીકળશે જો નીકળ્યા અહીંયા લગીનું હે એટલે પછી રાઈડ અને હવે બીજાનો વારો આપણે લેવી એટલે હે ને એ બીજા લોકોનો આપણે વિડીયો ઉતારી એટલે જો એ બીજા બધા તૈયાર થાય 2 વારો આ બધા વારા પરથી 2 જણા જવા મહિના પછી ખાવા મહિના આ 2 ભાઈઓ એટલે 2 ભાઈઓ આપણને ખબર નથી એટલે બીજા કારીગરી એટલે જો આ 2 જણા ગયા અંદર એટલે પછી ખાવા જુઓ તમે ભાઈ પાટું મારે એ સામે નીકળશે જો નીકળ્યા આવડી મોટી રાઈડે જો જાય આવડી મોટી રાઈડે હવે આ 2 લોકો જાય તો સાહેબ એને આવી ભીણવાળી છે એ થોડું ઘણું બીક લાગશે આમાં આપણે જોવી હવે ટ્રાય કરી આપણે આમાં એટલે આવી મોટી રાઈડમાં આપણે બેસી લપસ્યા ખાઈએ જો બીજાનો વારો આવશે હવે તો આપણે વારો લઈએ. હાલો આ 2 જણા આવી ગયા મારા શેઠની. જો આ 2 જણા બેસી ગયા એટલે આ ચાલુ કર્યું હવે તો ગાય છે ને આની પછી આપણો વારો લઈએ. જો આપણો વારો આવી ગયો હવે આપણે ટ્રાય કરી જોવી હવે કેવું લાગે આપણને. હવે તો ટ્રાય ચાલુ કરી મેં એક હાથે પકડ્યું હોય અને એક હાથે ફોન પકડવો અને પેલો જ આગળ હું બેઠો જોવી શું થાય ટ્રાય કરી આપણે. એક હાથે પકડીને આપણામાં તાકાત જ છીએ આપણા એક હાથે થોડી વેકવું ઉતારું વીક લાગે એવું ભાઈ થોડું ઘણું આમાં તો વીક લાગે એવું થોડું વીક લાગે એવું હોય ભાઈ આમાં એક હાથે ફોન પકડ્યો ને એક હાથે પકડ્યું હતું મેં જો ફોન મેં ક્યાં ગયો તો આપણે ડૂચા બોલી જાય
હવે બીજી રાઈડમાં બેવા જ આવી. બીજી રાઈડમાં બેન હવે જેવી ટ્રાય કરી કેવું થાય હવે. આપણો પૂરો વિડીયો જોજો યુટ્યુબમાં મેકવાનો. ફૂલ મિની બ્લોગ આવશે આપણો યુટ્યુબમાં. અને આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો. હવે ક્યાં જવાનું? ગદના પગથિયા ચડી ચડીને થાકી જવાય ઘરે ઘરે વાર. આમાં જાઓ ને હોરું જી કરવાનું ક્યાં? ઓ લીલામાં જયભાઈ લેવા દે આપણે જઈ. હા ચાલુ છે વિડીયો, જવા દે. હાલો ચાલુ છે હાલે જોવે હાલે કુલદીપ, હાલે કુલદીપ. હાલે કાના બેઠી દ્વારકાના જાણી. જય દ્વારકાધીશ. ઠાકર ઠાકર આમાં ગદનું ગીત ઘણું ઠાકર જય મોતીદાર. સોલાઈ ગયો. મજા આવે ને. કઈ ગયેલા ક્યાં ગયો હવે? ભાઈ 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 આરામથી આવો. આખો વિડીયો યુટ્યુબમાં મેકો નો. હવે કોણ બાકી? હવે કોણ બાકી? ચાલુ જ રાખજો ભાઈ. બનાવડિયા બંધ નો કરતો. મોઢમ દેતા મોટી વાળા કેમ છે? ગાંડા કાઢ્યા હો માની બેસવાની બદલે જો એમને પછી થાય ગાંડા કાઢ્યા. કુલદીપ બેટરી ઉતરી ગયા, શું કરશું? હે કુલદીપ, કુલદીપ હે અરે હજુ પાણી ઓછું થઈ ગયું. આ ઉપર નફલો બંધ થઈ ગયો તો યાર. હે બેટરી ઉતરી ગઈ, શું કરશું? આપણા મોબાઈલમાં બેટરી ઉતરી ગઈ છે, સ્વિચ ઓફ થવો જોઈએ. ગાઈસ બેટરીની વાત કરું 1% બેટરી છે ખાલી. તો ગાઈસ આપણા ફોનમાં બેટરી ઉતરી ગઈ એટલે સ્વિચ ઓફ થઈ ગયો ફોન. અને આપણે જા જમવાનું છે અને આપણે બધા જમવા બેસી ગયા. જમીને આપણે સુવા જઈએ એટલે આપણે સૂઈ જઈએ 4-5 વાગે લગી.
કેમ કે થાકી ગયા એ પાણીમાં નાહીને, એટલે આપણે સુવા જઈએ, એટલે આપણે સૂઈ જઈએ અને આપણો ફોન ચાર્જિંગ મૂકી દઈએ. અને જો હવે આપણા ભાઈબંધો બધા સૂઈ ગયા છે અને આપણે સાંજે મળ્યા. તો હેલો ગાઈસ, અહીંયા 5 વાગી ગયા સાંજના અને આપણે પૂરો આરામ કરી લીધો હોય. આપણે આરામ પૂરેપૂરો થઈ ગયો હોય, કેમ કે હું વહેલું આજ સવારે 5 વાગે ઊભો થયો હતો, કેમ કે રાજકોટથી 6 વાગે નીકળવાનું હતું, એટલે આપણે પૂરો આરામ થઈ ગયો હોય. તો ગાઈસ આપણે હાલો નીકળી રામનાથ મહાદેવે, અને આ 100 પીસના ખાલી ગ્લાસ રેખાય, એમાં કે ચા બા હે નહીં કાંઈ, એટલે આપણે બહાર જઈને ચા પીવું, બરાબર. હાલો મળ્યા. તો ગાઈસ આપણે સાંજનું પ્લાનિંગ કર્યું હોય રામનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા જવાનું હોય. ગીરની વચ્ચે જંગલની વચ્ચે જવાનું હોય દર્શન કરવા, એટલે આપણે પહેલું પ્લાનિંગ ત્યાં કર્યું સાંજનું. એટલે આપણે દર્શન કરવા જઈએ ત્યાં, અને દર્શન કરીને વળતા આપણે ચલિયાધામ જવાનું હોય, શેઠ સિંગરસન ત્યાં આપણે દર્શન કરવા જવાનું હોય. ત્યાં દર્શન કરીને પછી આપણે હોટલે જમવા, કેમ કે ત્યારે પહોંચશું એટલે આપણે જમવાનો ટાઈમ થઈ જાય, 8 કે 9 વાગી જાય. જો વચ્ચે ટ્રેનનો પાટો આવી ગયો હોય, એટલે આપણે જો અંદર પૂરેપૂરું જંગલની વચ્ચે જવાનું હોય. તમે જોઈ શકો સિંગલ પટ્ટી રોડ છે. રામનાથ મંદિરનું આપણે દર્શન ત્યાં કરશું, તમને દર્શન કરાવશું આપણે, અને તમે ભેગા વિડીયોમાં રહ્યો. અને ગઈશ આપણું રાજકોટનું રામનાથપરા ન સમજતા, કેમ કે ન્યાય આપણું રામનાથપરા હે નથી એમ નહીં, ત્યાં તો સ્વયંભૂ આપણા રામનાથ મહાદેવ છે. તો અહીંયા આપણે સાસણગીરમાં રામનાથ મહાદેવ છે, તો આપણે પહેલાં અહીં દર્શન કરી આવી કે કેવુંક ત્યાં નજારો, કેવુંક લોકેશન જોઈ લેવી આપણે. પછી આપણે વિચાર કરી પછીના વખાણ કરી કે કેવું છે. અને ગાઈસ પૂરેપૂરું જંગલની વચ્ચે છે, જંગલની વચ્ચે તો લોકેશન તો મને લાગે સારું છે. અને જોઈ લો તમે, હાવ સિંગલ પટ્ટી રોડ છે. અને ગાઈસ અત્યારે સિંહનો માહોલ છે, ઘણા જણા કિસ્સા બની ગયા સિંહના, ઘણા જણાને મારી નાખ્યા સિંહે, અને અત્યારે કિસ્સા એવા રાખે. અને આ પૂરેપૂરા આપણને જંગલમાં દેખાડવા લઈ જાય શેઠ. જોવી આપણે શું ત્યાં થાય, અને આપણે દર્શન કરવા જ જાવી, આપણે બીજું કાંઈ કરવા જતા નથી. તો ગાઈસ તમે પણ રામનાથના દર્શન કરી લેજો, અમે પણ દર્શન કરી લેવું, સાથમાં તમે દર્શન કરી લેજો, કેમ કે હું તમને વિડીયો બતાવીશ રામનાથ મહાદેવનું. અને જો પૂરેપૂરું જંગલની વચ્ચે આપણે આવી ગયા છીએ હાવ અંદર, અને હવે કાંઈ આઘું છે નહીં. મને લાગે કે હવે ઢુકડું આવી ગયું છે, અને તમને હવે એનો નજારો દેખાડું. જુઓ તમે ખાલી એનો નજારો. અને જો આપણે હવે પહોંચી ગયા રામનાથ મંદિરે. બધા એમ કહે એના કે આ 900 વર્ષ જૂનું છે, તો હવે જોવી હવે શું છે તમને બતાવું. જો આપણી ગાડી સાઈડમાં પાર્કિંગ કરી દીધી, અને જો અહીંથી પગથિયે ચડવાના. તો બસ આપણી સામે ગાડી જો સફેદ કલરની ગાડી પાર્કિંગ કરી નાખીએ, અને આપણે સામે ફોટો પાડવાનો બધા ગ્રુપનો. તમે જો આખું ગ્રુપ અમારો આવી ગયો 12 જણાનું આ ફોટો હોય. તો હવે આપણે ધીમે હવે પગે ચડી ઉપર જવા માટે, કેમ કે આપણે રામનાથના દાદાના દર્શન કરવાના છે. એટલે આપણે બધા જો ધીમે પગે ચડી, અને પગથિયે અંદાજે લગભગ 50-60ની આડેગાડે હશે, અને વધુ હોય તો કાંઈ ના નહીં. તો જો બધા આપણે આખું ગ્રુપ આખું જયેલું જઈએ. તો ગાઈસ તમે પણ દર્શન કરી લેજો રામનાથ દાદાના. તમને મસ્ત લાગે લોકેશન, તમને મજા આવે તો તમે પણ અહીંયા દર્શન કરવા આવજો બધાય. આપણું ગ્રુપ આખું ચડી ગયું ઉપર ધીમે, અને જો એટલા પગથિયા પર ચડી ગયા આપણે જો પગે ચડતા જ જાવીએ ધીમે. તો ગાય છે ને આપણે સોરની વાદે શેણા ઉપાડ્યા, ધીમે પગે ચડતા જ આવી. જો ઉપર સોરની વાદે શેણા ઉપાડ્યા, જંગલની વચ્ચે હોય છે આ, એટલે હવે હાલ્યા જ આવી આપણે. તો ગાઈસ આપણે ચડી ગયા છીએ, થોડાક પગથિયા બાકી છે હવે. અને અહીંયા ધીમો વરસાદ વહેરો રાખે, વરસાદ આવ્યા રાખે ટૂંકમાં. અને જો આ બાજુમાં છે લીફ છે માલ સામાન ચડાવવા માટે, તમે જોઈ શકો હેઠે એટલે માલ સામાન ચડાવવા આટલું બધું લીફ રાખીએ, કેમ કે પગથિયા થોડાક ઊંચા છે એટલે લીફ રાખવામાં આવી અહીંયા. જો આ બધો માલ સામાન ચડાવવા માટે આ લીફનું તમે જો હેઠે કેટલું નીચું હોય જોઈ લો. અને આ ઉપર ડુંગર માથે છે મહાદેવનું મંદિર બિરાજમાન, અહીંયા આપણે દર્શન કરી લઈએ હવે, અને તમને દર્શન કરાવીએ આપણે. તો આપણે પહેલાં અહીંયા બૂટ ઉતારી દઈએ, અને બૂટ ઉતારીને આપણે દર્શન કરવા જઈએ. હાલો આપણે દર્શન કરવા જઈએ, અને આપણે દર્શન કરી લઈએ, અને તમે પણ દર્શન કરી લેજો.
અને તમને આ લોકેશન સારું લાગ્યું હોય તો તમે પણ અહીંયા દર્શન કરવા આવજો, કેમ કે અહીંયા ઘણા લોકોને કોઈને ખબર નથી કે રામનાથ દાદાનું અહીંયા મંદિર છે અને બહુ જૂનું છે 900 વર્ષનું. આપણી માટે તો બહુ મોટું કહેવાય 900 વર્ષ. એટલે જો આપણે દર્શન કરી લઈએ. હું તમને રામનાથ દાદાનું મંદિર દેખાડું. હમણાં બહુ જૂનું છે, બધા કહે કે 900 વર્ષ જૂનું છે આ મંદિર. આ તો આપણે હાલો તમને દેખાડ્યું. અને જો વરસાદ ધીમો ધીમો ચાલુ છે અહીંયા. તો ગાઈસ આપણે પણ આપણા ભાઈ ગઈ છે અહીંયા, આપણે અહીંયા એવા, કેમ કે મને કાંઈ ખબર હતી નહીં કે અહીંયા કાંઈ મહાદેવનું મંદિર છે કે નથી, રામનાથ મહાદેવનું. કેમ કે અહીંયા રામનાથ મહાદેવ મંદિર 900 વર્ષ જૂનું છે. અને તમે અહીંયા આવો તો જો ખાલી લીલોતરીનો નજારો એવો હોય, કાંઈ ન ઘટે એવો. અને ઘણા લોકો અહીંયા આવે છે, નથી આવતા એમ નહીં, પણ ઘણા લોકોને ખબર નથી અહીંયા ટૂંકમાં એમ. તો તમને આપણે હાલ દર્શન કરાવીએ હમણાં રામનાથ દાદાના. તો ગાઈસ તમે પણ દર્શન કરવા આવશો ને તમને પણ મજા આવશે. કારણ છે કેમ કે અહીંયા જંગલની વચ્ચે મંદિર છે, ડુંગર ઉપર. અને જો આપણા મહાદેવ સ્વયંભૂ, દર્શન કરી લેજો તમે. મેં પણ દર્શન કરી લીધા બધાના. અને જો આ રામનાથ દાદાનું મંદિર છે, તમે દર્શન કરી લેજો. જો આપણા રામનાથ દાદા સ્વયંભૂ તમે પણ દર્શન કરી લેજો. મેં દર્શન કરી લીધા. અને બધા કેવકમાં એવું કહેવો કે 900 વર્ષ જૂનું મંદિર છે રામનાથ દાદાનું. ને આપણે તો જો નિરાતે દર્શન કરી લીધા. અને તમે જુઓ વરસાદ ચાલુ હોય ને તમે એનો નજારો કેમ લાગે વરસાદ? આખું પૂરેપૂરું જંગલ જ છે ભાઈ, લીલોતરી જંગલ. અને જંગલની વચ્ચે આપણા મહાદેવ બેઠા રામનાથ દાદા ડુંગર ઉપર બિરાજમાન. તમે જુઓ ખાલી નજારો કેવો હોય. આપણને ભાઈ નજારો સારો લાગ્યો, આપણને ગમ્યું તે. જોવો ઉપર આપણે અગાસી ઉપરથી આપણે વિડીયો ઉતાર્યો. તમે જુઓ મારા શેઠની ફોટા પાડે. જો પાછળ મારી શેઠની ફોટા પાડે મારી પાછળ. તો હાલો આપણો હવે ફોટા પાડવાનો વારો આવી ગયો છે. આપણે પણ ફોટા પાડી લઈ. જો મેં ફોટો પાડ્યો છે. તો હાલો ગાઈસ આપણે હવે દર્શન કરી લીધા છે રામનાથ મહાદેવના. આપણે હવે હેઠે ઉતરતા જઈએ ધીમે ધીમે, કેમ કે આપણે હવે 16ની વાગે શેણા ઉપાડી લીધા હતા. આપણે દર્શને કરી લીધા. જો આપણે ધીમે ધીમે લઈ જઈએ. જોઈ લ્યો પૂરેપૂરું બાજુ જંગલ જ છે ને, જોઈ લ્યો વચ્ચોવચ મંદિર અને ફરતી વાર જંગલ છે અહીંયા રામનાથ મહાદેવ. 16ની વાગે શેણા એટલે વાત થઈ કે ભાઈ અહીંયા બોચારે જંગલ છે ફરતી કોર, અને પાછી સિંહની બીક છે. થોડી ઘણી સિંહની બીક તો લાગે ને, એટલે આપણે તો ભાઈ ખોટું હું કેવું, આપણે ફાટે એવો ભાઈ સિંહથી. આવ્યું હોય તો ભાઈ ભાગતા ન આવડે, કઈ બાજુ ભાગવું નહીં. એટલે આ મંદિર જંગલની વચ્ચે છે એટલે આપણે થોડું લાગે છે. અત્યારે પછી સિંહની મારામારી ચાલુ છે, એટલે આપણે 16ની વાગે શેણા ઉપાડવા પડે એટલે વાત થઈ છે. તો હે ને ગાઈસ આપણે હવે અહીંથી આપણે ચેલિયા ધામ જવાના છે દર્શન કરવા. કેમ કે આપણે અહીંથી પ્લાનિંગ ન કર્યું જવાનું ચેલિયા ધામ, કેમ કે આ મંદિર બિલખામાં જ આવેલું છે રામનાથ મહાદેવ. તો આપણે એને બિલખામાં જઈને આપણે ચેલિયા ધામના દર્શન કરી આવી, અને તમને પણ દર્શન કરાવી દેવી. અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમને હવે ઘરે બેઠા દર્શન કરવા મળી જાય બરાબર. એટલે આપણે તમને લાઈવ વિડીયો દેખાડીએ આપણે ચેલિયા ધામ. તો ગાઈસ આ જુઓ તમે ટ્રોલી છે માલ સામાન ઉપાડવાની રામનાથ મંદિરની. તો હાલો હવે ચેલિયા ધામ જાવી આપણે. જ્યાં ચેલિયા ધામ આવી ગયું, અમે ચેલિયા ધામ પહોંચી ગયા. અને આપણા ભાઈ કેવા છે ભાઈ કે અમે ચેલિયા ધામ પહોંચ્યા અને આરતી ચાલુ થઈ છે. અને આપણા કાંક નસીબ કાંક જોર કરે છે, આપણા નથી કરતા એમ નહીં. તો ગાઈસ તમને હાલો દર્શન કરાવું ચેલિયા ધામના. એ ખાયણી ઠંડા નહોતો ને, એ તમને ખાયણી દેખાડો ચેલિયાની. તો ભેગા રહ્યો આપણા વિડીયોમાં. અને જો આપણે આરતીનો પૂરેપૂરો ટાઈમ થઈ ગયો, 7 વાગી ગયા અને આપણે 7 વાગે પહોંચ્યા આપણે આરતીના ટાઈમે. અને આપણા નસીબ ફૂલ જોર કરે ભાઈ, નથી કરતા એમ નહીં. તમે પણ દર્શન કરી લો ચેલિયાના.
ગાઈસ તમે દર્શન કરી લેજો શેઠ શંકરસાની ને એમના ઘરનાની. આપણું નામ નથી આવડતું. આપણા વિષ્ણુ ભગવાનના દર્શન કરી લેજો. જો ચેલી જે ખંડાણો તો નહીં ખાઈને જો ખાઈને પણ તમે દર્શન કરી લેજો. તો સાહેબની આરતી થઈ ગઈ. આપણે આરતીના દર્શન કરી લઈએ અને બોલીની આરતી કરતા હતા. તો જો આપણે આરતીના દર્શન કરી લીધા. આપણે વોટર પાર્કમાં પહોંચી ગયા એ હોટલમાં અને આપણે આ વોટર પાર્કનું નામ છે. અને તમે ચેલિયાના ધામના દર્શન કરી લીધા હોય તો કોમેન્ટમાં કરી દેજો જય ચેલિયા ધામ. અને આપણે તો ભાઈ દર્શન કરી લીધા વ્યવસ્થિત. તમે વ્યવસ્થિત દર્શન કરી લીધા હોય તો કહીજો ભાઈ કોમેન્ટમાં જય ચેલિયા ધામ. બરોબર. અને તમને તો ચેલિયા ધામની ઇતિહાસની ખબર જ છે પૂરેપૂરી. કેમ કે એ ઇતિહાસ તો ભાઈ વાત જ ન થાય એવો ઇતિહાસ છે ચેલિયા ધામનો શેઠ શંકરસાનો. તો ગાઈસ હવે આપણે આપણા રૂમમાં જ આવીએ. કેમ કે ત્યાં હવે થોડીક વાર આપણે આરામ કરી. કેમ કે જમવાને હજી થોડીક વાર છે. ટૂંકમાં 9 સાડા 9નું કીધું છે તો આપણે થોડીક વાર અહીં આરામ કરી. તો ગાઈસ તમે આરામથી સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક શેર ને કોમેન્ટ. અને આપણે આપણો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે જમવા જ આવીએ હેઠે. બોલાવો આવી ગયો જમવાનું તો આપણે જમી આવી નિરાતે. બરોબર. તો હાલો આપણે વિડીયોમાં ભેગા રહ્યો અને આપણે જમવા જ આવીએ હેઠે. પેલા ખાઈ લેવી ભાઈ. એટલે સ્ટોરી કટિંગ કરી નાખ વોટ્સઅપમાં જઈ તો થઈ જાય. વોટ્સઅપમાં તને સ્ટોરી કટકો કરવાનો ખબર, નાનું મોટું કરવાનું. તો તારો અવાજ આવતો નથી કાંઈ એટલો કાંઈ એટલું તો કોઈ સાંભળે નહીં. સ્ટોરી થાય 23 સેકન્ડની સ્ટોરી છે. ફટકાની સ્ટોરી ફેરવી નાખે ઘડી જુએ. તો ગાઈસ તમને હાલો બહારનું લોકેશન બતાવું. તમે લોકેશન નહીં જોયું બહારનું, તમને બહારનું પૂરેપૂરું લોકેશન બતાવું હમણાં. તમે જુઓ ખાલી હમણાં બતાવું છું તમને બહારનું લોકેશન કેવું હોય. દિવસનું તો બહુ સારું લાગે પણ રાતનું એવું છે. જોઈ લો તમે આ બહારનું લોકેશન. એ આખું અગજરનું હોય. આખું બહારનું લોકેશન. આ મેન ગેટ જવાનું વોટર પાર્કમાં નાવાનું. આ બહારનું લોકેશન પૂરેપૂરું. ચાલો આપણે ત્યાંથી આવી મેન ગેટમાંથી. કેમ કે અહીંયા વોટર પાર્કમાં આપણે ત્યાં એ સાઈડમાં આપણે જમવાનું હોય. બરાબર. એટલે આપણે જમવા જ આવી તો અહીંયા ખાટલા બાટલા બધું નાખેલું હોય. પછી આપણે જમીને કદાચ ખાટલામાં બેસું બારે. આ લોકો વોટર પાર્ક વાળા છે ને જંગલમાંથી અગજર પકડીને અહીંયા ફિટ કરી દીધો હોય એટલે તો આનો શો સારો આવે. કેમ કે આ જંગલ બહુ મોટું છે ને સાસણગીરનું, એટલે જંગલમાંથી અગજર પકડી આવ્યા સમજે વોટર પાર્કવાળા. તો હવે જોઈએ આપણે જમવાનું કેવું હોય. કેમ કે મને ફૂલ ભૂખ લાગી ગઈ. જમવાનું સારું હોય છે તો કેમ, આપણે તો પૂરેપૂરી ફૂલ ભૂખ લાગી. જો આપણો આ સમુદ્રી ઘોડો જોવો તમે ખાલી કે આપણે આમ તમે ગમે તે રહો તો દાકત કાઢ્યા રાખે. અને આ મોરલો હોય મોટો, મોરલાને પકડીને મારી દીધો હોય ભીતમાં. તો હાલો આપણે જમવા જ આવી તો આપણે તમે જમવાનું બધું બતાવું જમવાનું શું શું હોય. તો જો આ જમવાનું હોય બધું છાશ, રોટલી, સેવ ટમાટરનું શાક, બટાટાનું શાક છે અને જાંબુ અને ભૂંગળા છે. તો હાલો સાહેબ આપણે જમી લીધું અને જમીને આપણે બહાર ખાટલા ઉપર આપણે કેરમ રમી બધે ભાઈબંધ દોસ્તારો. હું કેરમ રમું પણ આપણને જેવું તું આવડે જો એવું આવડતું નથી આપણને. જો આપણે કેરમ રમી બહાર બેઠા બેઠા. આ પાવડર નથી ને ભાઈ? કોઈ ભાઈ પાવડર છે? હા ભાઈ કુલદીપભાઈ કલાકાર છે અને આ બ્રિજેશભાઈ છે અને આ ભાઈને આપણે ઓળખતા નથી. અને બીજા આપણે બાજુમાં બેઠા એ બ્રિજેશભાઈ. એની પાછળ બધા પતે રમે મીંડી કોટ કાંક એવું કાંક રમે. આપણે કાંઈ ખબર પડતી નહીં, પત્તામાં જ ખબર પડતી હોય આપણને. એટલે આપણે તો કેરમમાં ફાફા મારી જો મોજ મસ્તી કરી બહાર બેઠા બેઠા ઠંડા પવને બહાર બેઠા બેઠા. અત્યારના રાતના હે ને 10 વાગી ગયા. આપણે 12 વાગે સુવા જાવું. કેમ કે ત્યાં લાગીને આપણે થોડીક વાર બહાર આપણે કેરમ રમી
બેઠા બેઠા બરોબર. એ મૂકવાનું. તમે આપણા વિડીયોમાં ભેગા ભેગા રહ્યો, કેમ કે હજી આનો બીજો ભાગ આવશે ઓલું સોમનાથનો. એ આપણો દેશી વ્લોગ જ છે. જો કાળી નીકળે કેમ કે આપણે પૂરો વિડીયો જોવો પછી આપણે વિડીયો એડિટિંગ કરીને પછી આપણે મેકવાનું હોય. કેમ કે આમાં એડિટિંગ પૂરેપૂરું થઈ ગયું હતું એટલે આપણે પહેલાંનો વિડીયો મૂકી દીધો હોય. પછી આપણે એ બીજો ભાગ મેકશું. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. અને કોમેન્ટ શેર તો તમને મજા આવે તો કરજો. બાકી જય રામા પીર. કેમ કે ગાઈસ તમે સબસ્ક્રાઈબ કરશો તો તમારામાં નવા મારા વિડીયો એવા રાખશે. તો હાલો હવે આપણે હોવા જઈએ, કેમ કે ટાઈમ થઈ ગયો આપણો હોવાનો, 12 વાગી ગયા. તો આપણે હવે સુવાનું હવે કાંઈક પ્લાનિંગ કરીએ હવે, કેમ કે સવારે થોડું મોડું ઉઠાય ને વહેલું ઉઠાય નહીં જેવું હોય એટલે આપણે સૂઈ જાવી બરાબર. તો હાલો આપણે મળ્યા બીજા વ્લોગમાં, કેમ કે એ સોમનાથનો વ્લોગ આવશે એ આની જેવડો મોટો જ આવશે. તો આપણે એ વ્લોગમાં મળ્યા અને એ વ્લોગમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક શેર કોમેન્ટ કરી દેજો. તો હાલો ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ.